નમસ્કાર મિત્રો, આજે આપણે મેથી ખવડાવવાની રીત જોવાની છે. એની અંગાથી સવા અને ગોળ કઈ રીતના ખવડાવવાનું આપણે એક પશુ માટે બનાવીએ છીએ. તો આપણે 1 કિલો ગોળ ડોલમાં લીધો છે, એટલે ગરમ પાણીમાં નાખી દેવાનું. ચોટી ગયો છે. હવે થોડો ગોળ ઓગળો, થોડો એટલે આપણે હવે શું કરવાનું, મેથી આજે રહી ને એ કાચી મેથી ઢોર ખાતો નહીં. અને ઘણા પશુપાલક ભાઈઓને એમ છે ખરું દળીને ખવડાવવાની કે કેવી રીતના ખવડાવવાની. તો મિત્રો, દળવાની જરૂર નહીં કે કાચીએ ખવડાવવાના. પકવેલી મેથી આવી રીતના સળવીને ખવડાવવાની. એનાથી ઢોર ખાઈએ જ હોય છે. એટલે આપણે આટલી એક ઢોર માટે 100 ગ્રામ મેથી લીધી છે, એ આમાં નાખી દેવાની, ગોળમાં મિક્સ કરી દેવાની આ પાણી ભેગી. અને હવા મેથીને હવા ખવડાવવાની આ મિક્સ રીત. તો હવા પણ આપણે અંદર નાખી દીધા. હવે અનુકૂળ હલાવવાનું છે આપણો, એટલે બધું કમ્પ્લેટ સળી જાય. મેથી આપણે તરત ઉતારી લેવાનું નહીં, ગરમ ગોળ ઓગળી જાય, પણ મેથી અંદર ફૂટવી જુઓ. સળી જાય ને એટલે કડવા જ જતી રહે અંદરથી. ગોળ ચૂલા ઉપર બનાવીએ કાંઈ, આપણે ગેસ ઉપર બનાવીએ છીએ. કોણ કોઈને બનાવવાનું ચૂલો હોય જ ચૂલા ઉપર. તો આપણે તાજું વિવાયેલું ભેંસ કે ગાય હોય તો એને મેથી, હવા અને ગોળ આપણા ઘેડિયા પણ ખવડાવતા, અને આપણે ખવડાવવું હોય તો કેવી રીતના ખવડાવાય, આવી રીતના ખવડાવવાનું. કારણ કે મેથી મજબૂત હોય મિત્રો. ઢોર વિવાયેલું હોય તાજું એટલે શક્તિ એટલી બધી હોય ને, પણ એનર્જીથી ભરપૂર છે મેથી મિત્રો. તો મેથી ખવડાવાય. ઘણા પશુપાલક ભાઈઓ મેથી કે ના ખવડાવાય, પણ મેથી ખવડાવાય. કારણ કે મેથીમાં ઘણું બધા વિટામિન બધું આવતું હોય છે. એટલે અને હવા દૂધ વધારવામાં ખાસ, ગોળ પણ દૂધ વધારે, શક્તિવર્ધક છે, શક્તિ ફૂલ મળે ગોળ. ત્યાં બધું જ જે તાજું વહેલું ઢોર હોય ને એના માટે ફૂલ શક્તિશાળી ત્રણ વસ્તુ સારી એમ. એટલે ત્રણ એક પશુ માટે આપણે બની, પણ કોઈને 5 પશુ કે 10 પશુને ભેગું બનાવવું હોય તો એ બનાવાય. 4 ઢોર પાવાનું બનાવવું હોય થોડું વધારે નાખી દેવાનું, એક વધારે એ પ્રમાણે માપ કરીને પછી થોડું વેચીને મૂકી દેવાનું. હવે આપણે તૈયાર થઈ ગયું છે. મેથી હજી થોડી બાકી છે. ગોળ ઓગળી ગયો છે એટલે આપણે હવે મેથી ફૂટવા દઈએ. થોડીક સળી જાય ને કમ્પ્લેટ, પછી આપણે એને ઉતારી લઈએ, ઠંડુ પાડી પછી એને મૂકી દઈએ. તમને બતાવીએ ભાઈ ઢોર પીવસ જ નહીં પીવી જોઈએ. ઉકળી અને હવે સરસ ખદવા માંડ્યું છે. એટલે આપણો મેથી, હવા અને ગોળ બધું કમ્પ્લેટ ઉકાળો બની ગયો છે. હવે આપણો આનો ડોલમાં ઠંડુ પાડી દઈએ ઉતારી લઈને, બરાબર. હવે આનું ઉતારી લઈએ આપણે. કમ્પ્લીટ આપણે બફાઈ ગઈ છે, મેથી બફાઈ ગઈ, હવા અને ગોળ ને બધું જ.
ડોલમાં જ લઈ લઈએ. હવે ઠંડુ થાય એટલે ડોલમાં લઈને આપણે પી દે. મિત્રો આપણો ઉકાળો એકદમ ઠંડો પડી ગયો છે અને આ હવાજ મેથી તો એકદમ સળી ગઈ છે, એકદમ બફાઈ ગઈ છે કમ્પ્લેટ. હવે આપણે ગાયને પી દઈએ. જો પીધી પૂરું થવા આવી ગયું. થોડુંક પાણી થોડુંક સામાન્ય ગરમ છે ને એટલે એમ કરે છે. તને પહીએ હો, બસ શાંતિ રાખ. મેથી જરાય કડવી ગાયને લાગતી નહીં, ઉપરની મજા આવે છે, આનંદ આવે છે. એવું જરા લાગતું નહીં કે હું કડવું મેથી ખાઈ રહી છે એવું. તો જો બધી પૂરી થવાઈ ગઈ એકદમ સ્વાહા. એક કણે બગાડતો નહીં મિત્રો. તો જુઓ જોઈ મિત્રો, આવી રીતના આપણે પાવાની. મેથી, હવા અને ગોળા ત્રણે શક્તિશાળી છે ગાયનું શરીર બનાવવા માટે, દૂધ વધારવા માટે મિત્રો. તો આ રીતનો ઉપયોગ કરી મેથી, હવા અને ગોળ ખવડાવશો તો તાજું આવેલું ઢોર કદી દુબળું નહીં પડે ને તાવ નહીં આવે. અને દૂધ આપણું ઓછું તો નહીં જ થાય પણ ઉપરનું વધશે અને ગાય બીમારે નહીં પડે. કોઈ દિવસ ગાય તાવ હરખો ગાયને આવશે નહીં. જો એકદમ સાફ થઈ ગયું ને. તો આ રીતનો ઉપયોગ કરવાથી મિત્રો જરાય એક કણ આપણે મેથીનો કહવાનો બગડતો નહીં મિત્રો. તો જય માતાજી.